નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતમાં જાહેર આયોગમાં ભરતી આવી છે। 172 સીટ ખાલી। અરજી કઈ રીતે કરવી, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, સંપૂર્ણ માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જેટલા મિત્રો ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં નવા છે તો એને જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો, કારણ કે તમને આમાં આવી જ માહિતી જાણવા મળી જશે। તો મિત્રો, ચાલો જોઈ લઈએ અરજીની સંપૂર્ણ માહિતી। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીએ વિવિધ જગ્યાએ માટે 172 સીટ ખાલી જગ્યાઓ સાથે આકર્ષક તકની જાહેરાત કરી છે। લાયક ઉમેદવારને સત્તાવાર જાહેરની સમીક્ષાઓ કરવા તરત જ અરજી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે। નીચે જીપીએસસી ભરતી 2024ની વિગતવાર માહિતી છે, જેમાં પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખોનો સમાવેશ થાય છે। અરજી કેવી રીતે કરવી? આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ અધિકૃત જીપીએસસી વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવી આવશ્યક છે। એપ્લિકેશન વિન્ડો નામની એક એપ્લિકેશન છે, એની અંદર જૈન મિત્રો તમારે 8/7/2024 1 PM ખુલી છે અને 22/7/2024 12 વાગ્યાના રોજ બંધ થઈ જશે। તોય મિત્રો તમને હજી કંઈ સમજાણું ન હોય અને અરજી કઈ રીતે કરવી તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરીને તમે અરજી કરી શકશો। અને મિત્રો, આવા જ માહિતીને લગતા વિડીયો જાણવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને વધુ શેર કરી દો।